બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીબડા ગામના 135 ખેડૂતોએ વર્ષ 2023-24માં શિયાળાની ઋતુમાં આવેલ વરસાદથી એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું હતું, જેનું સરકાર દ્વારા સર્વે કરી પાક ચૂકવણી કરવા આદેશ કરાતા દિયોદર તાલુકાના ખેતીવાડી અધિકારી અને તંત્ર દ્વારા ચીબડા ગામે એરંડાના પાકને નુકસાન થયેલ ખેડૂતોનું સર્વે કર્યું હતું, જેમાં 135 ખેડૂતોને સર્વે કરી સહાય આપવા માટેનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં થોડા દિવસો પહેલા ચીબડા ગામના અન્ય ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારી અને નાયબ કલેક્ટર શ્રી દિયોદરને લેખિત રજૂઆત કરી 135 ખેડૂતોને એરંડાના પાકને નુકસાનીનું સર્વે કરી અપાયેલ સહાયમાં તંત્ર દ્વારા ખોટું કર્યાનું રજૂઆત કરાઈ હતી, જેને લઈને બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ચીબડા ગામના 135 ખેડૂતોને એરંડાના પાકમાં નુકસાનીનું વળતરની સહાય ચૂકવવા હાલ સ્થગિત કરાયા છે। આજે દિયોદરના ચીબડા ગામના 135 ખેડૂતો તાલુકા વિકાસ અધિકારી શ્રી દિયોદર અને દિયોદર નાયબ કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી આવેદનપત્ર આપી ટૂંક સમયમાં સહાય આપવાની માંગ કરી હતી। આજે અમે દિયોદર તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબને અને પ્રાંત કચેરી અધિકારી સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા। અમે અમારો મત વિસ્તાર દિયોદર અને મારું ગામ ધીબડા, તેમાં 2023માં એરંડાના વાવાઝોડાથી એરંડાના પાકને ખૂબ નુકસાન થયેલું હતું અને સરકારે જાહેર કરેલો વહીવટતંત્રએ સર્વે કરી અને ખેડૂતોને સાચી માહિતી લઈ અને એમને જે સહાય આપવાની હતી એ સહાય જાહેર કરેલ છે અને એમનો લિસ્ટ જાહેર કરેલ છે। એના માટે હજી પૈસા જમા થયેલ નથી, તો ખાતામાં તાત્કાલિક ધોરણે એમની સહાય જમા થાય એ માટે અમે આવેદનપત્ર દેવામાં આવ્યો છે। 20-25 દિવસ અગાઉ બીજા પણ ખેડૂતો જે 135 સિવાય બીજા પણ આવીને જાતે એ પણ આવેદનપત્ર દીધો છે અને જો સરકાર એમને આવેદનપત્ર દીધું એ પ્રમાણે સહાય દેતી હોય તો એમને મળતો હોય તો અમને કોઈ વાંધો નથી, પણ આ 135 ખેડૂતો રૂબરૂપ સર્વે આવી અને પોતાના ખેતરમાં સર્વે કરી અને જે સાચી માહિતી લીધેલ છે આમાં એક પણ ખોટો ખેડૂત નથી એવું અમારા માનવા પ્રમાણે છે। મળવાપાત્ર થતી હોય સાહેબ। આજે તાલુકા વિકાસ અધિકારીશ્રીને પણ અમે આજે 27/8ના રોજ આવેદનપત્ર આપેલ છે અને અત્યારે પ્રાંત અધિકારી શ્રી કલેક્ટર સાહેબ શ્રી દિયોદરને પણ અત્યારે અમે આવેદનપત્ર આપ્યું છે। ચીબડા ગામની અંદર 2023ની અંદર જે અતિ ભારે વરસાદ અને વાવાઝોડાને લીધે એરંડાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલું હતું, તેની અંદર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમના તંત્ર દ્વારા જે સર્વે કરવામાં આવ્યો તે સચોટ અને સાચો છે અને એની અંદર 135 ખેડૂતોનો નામ યાદી બની અને એમને સહાય ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો અને એ દ્વારા ચીબડા ગામના અમુક વ્યક્તિઓ દ્વારા તાલુકા પ્રાંત અધિકારી છે અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે એમાં 15 નામ ડમી છે, પણ તે 15 નામ ડમી નથી, તે ચોક્કસ સાચા છે, એને પણ લાભ મળવા પાત્ર છે અને અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરીએ છીએ કે 135 ખેડૂતો તો સાચા છે, એમને એમના તત્કાલિક એમના ખાતામાં તે રકમ જમા કરાવે એવું એમને પાસે આશા રાખીએ છીએ અને બાકી જો કોઈ ખેડૂત ચીબડાનો બાકી વંચિત રહી જતો હોય તે લાભથી અને તેને નુકસાન થયેલ છે તો એને પણ લાભ મળે તે માટે અમે એમની સાથે છીએ। ચીબડા ગામે એરંડાના પાકમાં 33% કે તેથી વધારે જો નુકસાન થયું હોય તો સર્વે કરીને 135 લોકોની યાદી બનાવવામાં આવેલી। આ યાદીમાં અગાઉ આક્ષેપ એવા થયેલા કે અમુક નામ ખોટા છે, એટલે અત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે। એ તપાસ પૂર્ણ થયેથી જે 135 લોકોનું ચૂકવણું છે એ પૂરું કરવામાં આવશે અને કોઈનું નામ અત્યારે ડિલીટ કર્યું હોય એવું કોઈ સમાચાર નથી, પણ તપાસ પૂર્ણ થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।